નમસ્કાર મિત્રો, આવો ફરી આજ શિવપુરાણના નવા ભાગની અંદર પ્રવેશ કરીએ. નંદીશ્વરે કહ્યું કે કલ્યાણકારી ભગવાન શિવે એક વખત અગ્નિની જેમ સળગતા સરભનું રૂપ ધારણ કર્યું હતું. વાસ્તવમાં ભગવાન શિવ તેમના ભક્તોની રક્ષા અને કલ્યાણ માટે બધા અવતારો લે છે, જેની ગણતરી કરવી અશક્ય છે. એકવાર જય અને વિજય નામના દ્વારપાળોને મળેલ શ્રાપને કારણે એ બંને દિતિપુત્ર કશ્યપજીના પુત્ર તરીકે જન્મ્યા. પહેલો પુત્ર હિરણ્યકશિપુ અને બીજો પુત્ર હિરણ્યાક્ષ તરીકે પ્રખ્યાત થયો. બંનેએ કઠોર તપસ્યા કરીને ભગવાન બ્રહ્મા પાસેથી વરદાન મેળવ્યું અને સમગ્ર જગતમાં તબાહી મચાવી દીધી. તેઓ કોઈથી ડરતા ન હતા અને હંમેશા એમના દુશ્મન બનીને ઋષિઓ અને દેવતાઓને નુકસાન પહોંચાડતા હતા. તેમણે સોનિત નગરને પોતાની રાજધાની બનાવી લીધી હતી અને ત્રણેય લોકને જીતવાના ઉદ્દેશ્ય સાથે સતત યુદ્ધમાં વ્યસ્ત હતા. તેઓ ખૂબ જ પાપી અને દુષ્ટ બની ગયા હતા. આમ તેમના પાપો દિવસે ને દિવસે વધતા ગયા. પછી બ્રહ્માજી અને બધા દેવતાઓએ ભગવાન શ્રી હરિ વિષ્ણુને હિરણ્યકશિપુના અત્યાચારોમાંથી મુક્ત કરવા પ્રાર્થના કરી. હિરણ્યકશિપુએ તેના પુત્ર પ્રહલાદને મારી નાખવાના પ્રયાસો પણ કર્યા હતા, કારણ કે પ્રહલાદ ભગવાન વિષ્ણુના મહાન ભક્ત હતા અને હંમેશા તેમના પિતા હિરણ્યકશિપુને ભગવાન વિષ્ણુનું શરણ લેવાની સલાહ આપતા હતા. જ્યારે હિરણ્યકશિપુ કોઈને પોતાનાથી આગળ માનતો ન હતો. તે પોતાની જાતને જ ભગવાન માનતો હતો અને તેની પ્રજાને પોતાની પૂજા કરવાનું કહેતો હતો. એક દિવસ હિરણ્યકશિપુએ પ્રહલાદને મારવા માટે એક વિશાળ સ્તંભ સાથે બાંધી દીધો. ભક્તવત્સલ ભગવાન હંમેશા તેમના ભક્તોને મુશ્કેલીમાં જોઈને એમની રક્ષા કરવા આવે છે. ભગવાન વિષ્ણુએ નૃસિંહ રૂપ ધારણ કર્યું, જે અડધા મનુષ્ય અને અડધા સિંહ હતા, અને તે જ સ્તંભને ફાડીને પ્રગટ થયા. થોડી જ વારમાં તેમણે યુદ્ધ કરવા આવેલા તમામ રાક્ષસોને મારી નાખ્યા. ત્યાર પછી તેમણે હિરણ્યકશિપુને પોતાના ખોળામાં સુવડાવ્યો અને પોતાના નખથી તેના શરીરને પણ ફાડી નાખ્યું. હિરણ્યકશિપુના મૃત્યુની સાથે જ બધા દેવતાઓ પ્રસન્ન થઈ ગયા. પરંતુ જ્યારે નૃસિંહના રૂપમાં ભગવાન વિષ્ણુનો ક્રોધ શમ્યો નહીં, તો બધા ચિંતિત થઈ ગયા. પછી ભગવાન વિષ્ણુના ક્રોધને શાંત કરવા માટે તેમના ભક્ત પ્રહલાદે એમની સ્તુતિ કરી. પ્રહલાદની સ્તુતિથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ એને ગળે લગાવ્યો. પરંતુ તેમ છતાં એમના ક્રોધની જ્વાળા શમી નહીં. પછી બધા દેવતાઓએ ભગવાન શિવની શરણમાં આશ્રય લીધો અને શ્રી વિષ્ણુના ક્રોધને શાંત કરવા એમને પ્રાર્થના કરી. દેવોની પ્રાર્થના સાંભળીને ભગવાન શિવે તેમને કહ્યું કે હે દેવો, તમે લોકો ચિંતા છોડીને પોતપોતાને ધામ જાઓ. હું ભગવાન શ્રી હરિ વિષ્ણુને ચોક્કસપણે શાંત કરીશ. પછી દેવતાઓ પ્રસન્નતાથી તેમના ધામમાં ગયા. નંદીશ્વરે કહ્યું કે ત્યાર પછી ભગવાન શિવે પરાક્રમી વીરભદ્રને વિનાયક ભૈરવના રૂપમાં બોલાવ્યા. વીરભદ્રને આજ્ઞા આપતા શિવજીએ કહ્યું કે હે ભૈરવ, નરસિંહના ક્રોધની આગને શાંત કરો અને દેવતાઓનો ભય દૂર કરો. જો તેઓ તમારા ખુલાસા સાથે સહમત ન હોય તો તેમને ભૈરવનું સ્વરૂપ બતાવીને શાંત કરો. ભગવાન શિવના આદેશનું પાલન કરીને ભૈરવે તરત જ નરસિંહજીના ક્રોધને શાંત કરવા માટે પ્રયાણ કર્યું અને નરસિંહજીની પાસે પહોંચ્યા. ત્યારે તેમને વંદન કર્યા પછી ભૈરવજી બોલ્યા કે હે માધવ, તમે આ જગતને સુખી કરવા માટે આ અવતાર લીધો છે. અગાઉ તમે મનુજીને માછલીનું સ્વરૂપ લઈને હોડીને તમારી પૂંછડી સાથે બાંધીને
સમુદ્રમાં તરતા મૂક્યા હતા. તમે પૃથ્વીને બચાવવા માટે જ વરાહનું રૂપ ધારણ કર્યું હતું. હવે તમે તમારા ભક્તોના દુઃખ દૂર કરવા માટે નરસિંહનું રૂપ ધારણ કર્યું છે. પ્રભુ, દરેકના દુઃખોનો નાશ કરનારા તમે છો. જે કાર્ય માટે તમે નરસિંહનું રૂપ ધારણ કર્યું હતું તે કાર્ય પૂર્ણ થયું છે. માટે હવે તમે આ ભયંકર રૂપને છોડીને ફરીથી તમારું સુંદર સ્વરૂપ ધારણ કરો. વીરભદ્રના આ શબ્દો સાંભળીને નરસિંહજીના ક્રોધની જ્વાળા વધુ ભભૂકી ઉઠી અને તેમણે કહ્યું કે તમે અહીંથી તુરંત જ ચાલ્યા જાઓ, નહીતર હું આ આખી દુનિયાનો નાશ કરી દઈશ. ભગવાન વિષ્ણુના શબ્દો સાંભળીને વીરભદ્ર ખૂબ ગુસ્સે થયા અને બોલ્યા કે તમારે તમારા અહંકારનો ત્યાગ કરવો જોઈએ. હે નરસિંહજી, તમારે તરત જ તમારો ક્રોધ અને અહંકાર છોડીને તમારા શાંત સ્વરૂપમાં પાછા આવવું જોઈએ. નહીં તો ભગવાન શિવની આજ્ઞાથી અહીં આવેલા ભૈરવના સ્વરૂપમાં ક્રોધિત વ્યક્તિની વીજળી તમારા ઉપર પડશે. વીરભદ્રના રૂપમાં ભૈરવજીના આ શબ્દો સાંભળીને પહેલેથી જ ક્રોધથી ભરેલા નરસિંહજી વધુ ગુસ્સે થઈ ગયા અને વીરભદ્ર પર પ્રહાર કર્યા. ત્યારે વીરભદ્રે એમને પોતાની બાહોમાં જોરથી પકડી લીધા. વીરભદ્રના આ રીતે પકડાઈ જવાથી નરસિંહજી અત્યંત દુઃખી થઈ ગયા. ત્યારબાદ વીરભદ્રે તેને આ રીતે જકડી રાખ્યા અને તેની સાથે ઉડી ગયા. ત્યારે તેઓએ તેમને પવિત્ર શિવધામમાં લઈ ગયા. ત્યારે વિષ્ણુજીએ નરસિંહ અવતારમાં ત્રિલોકીનાથ ભગવાન શિવજીની સ્તુતિ કરવાનું શરૂ કર્યું. વીરભદ્ર ભૈરવે શ્રી નરસિંહની તમામ શક્તિઓની ઉપર પોતાનો અધિકાર સ્થાપિત કર્યો. બધા દેવતાઓ હાથ જોડીને ભગવાન શિવના ગુણગાન ગાવા લાગ્યા. ત્યારે દેવતાઓની સ્તુતિથી પ્રસન્ન થઈને મહેશ્વર શિવ બોલ્યા કે હે દેવતાઓ, હવે તમારે ડરવાની જરૂર નથી. વીરભદ્ર ભૈરવ માટે વિષ્ણુજીના નરસિંહ સ્વરૂપને આ રીતે પરાજિત કરવું એ માત્ર એક લીલા છે. એનાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુના મહત્વ પર કોઈ અસર થશે નહીં. મારા બધા ભક્તો મારી સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરશે. આટલું કહીને ભગવાન શિવ શરભ અવતાર ધારણ કરી નરસિંહજીનું શરીર લઈને કૈલાસ પર્વત પર ગયા. ત્યારે ભગવાન શિવે પણ પોતાના મુંડમાલમાં ભગવાન નરસિંહના ચહેરાનો સમાવેશ કર્યો. મિત્રો, આજની કથા અહીં સુધી. કાલે ફરી નવા ભાગ સાથે મળશું. સર્વે શિવ ભક્તોને જય મહાદેવ.